જેતપુરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હાલ અત્યારે વાત કરવામાં આવે તો જેતપુરમાં જે કિસ્સો સામે આવ્યો છે તેમાં પાલક પિતાની હવસનો એક સગીરા ભોગ બની હોવાની ઘટના સામે આવી છે। તો જેતપુરમાં 12 વર્ષીય પુત્રી પર પાલક પિતાએ દુષ્કર્મ ગુજાર્યું છે। સગીરાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી રહી છે। તો સગીરાએ તેની માતાને જાણ કરતા આ મામલો સામે આવ્યો હતો। સગીરાની માતાએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। તો હવસખોર પાલક પિતાની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરાઈ છે। જેતપુરમાં 12 વર્ષીય પુત્રી પર તેના પાલક પિતાએ જ દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ પુત્રીએ તેની માતાને કરતા તેની માતાએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ પાલક પિતાની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। તો આ સગીરાની એકલતાનો લાભ લઈને તેના પાલક પિતાએ આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેની સાથે આચર્યું હોવાની વિગતો સામે આવી રહી છે। જેતપુરમાં પાલક પિતાની હવસનો સગીરા ભોગ બની છે। તો ફક્ત 12 વર્ષીય પુત્રી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સગીરાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સગીરાએ તેની માતાને જાણ કરતા મામલો સામે આવ્યો હતો। સગીરાની માતાએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે।